સર કાર્યવાહી બાદ આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। રાજ્યમાં હાલ 4.34 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે। વાંધા અને સૂચનો મંગાવ્યા બાદ સુધારાની પ્રક્રિયા પૂર્ણ થશે। મતદારોના નામ ઉમેરવા કાઢવા માટેની મુદત પૂર્ણ થઈ ગઈ છે। હવે સત્તાવાર અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર ન્યૂઝરૂમ લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, જે પ્રકારે સરની કામગીરી કરવામાં આવી હતી, અંતિમ યાદી મતદારોની હવે જાહેર કરવામાં આવશે। ક્યાં સુધીમાં યાદી જાહેર થવાની સંભાવના? સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે ચૂંટણીઓ યોજવામાં આવે છે તેના સંદર્ભમાં જે ચૂંટણી પછીના જે પરિણામો આવે છે તેના સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા જે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે જે રાજ્યમાં સરની કાર્યવાહી એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે કરવામાં આવી, સમગ્ર કાર્યવાહી કરવામાં આવી ને ચૂંટણી પંચના કાર્યકરો તેમજ સૌથી મહત્વપૂર્ણ સરકારના જે બી કર્મચારીઓ હતા તેમણે સતત કાર્યશીલ રહીને આ કાર્યને પૂર્ણ કર્યું છે। પ્રાપ્ત થયેલી જે છેલ્લી વિગત જોઈએ તો જે સરની કાર્યવાહી જે શરૂ થઈ એ પહેલાં જે ગુજરાતમાં મતદારો હતા તે 5.08 એટલે કે 5.8 કરોડ કરતાં વધુ મતદારો હતા, પરંતુ જ્યારે સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્યાર પછી આજની તારીખે જે આંકડો ગુજરાતના મતદારોનો પ્રાપ્ત થયો છે, ચૂંટણી પંચ પાસે જે સત્તાવાર માહિતી છે હાલના તબક્કે જે પ્રાપ્ત થઈ છે તે માહિતી મુજબ ચૂંટણી પંચ પાસે જે માહિતી છે તે 4.34 કરોડ મતદારો થવા જાય છે। એટલે કહી શકાય કે જે ડિફરન્સ આ 1 કરોડ કરતાં વધુ મતદારોનો જે ડિફરન્સ પડ્યો તેમાં કાં નામ કોઈના કોઈ હિસાબે એટલે કે કાં મતદારનું મૃત્યુ થયું હોય અથવા કોઈ છેડછાડ થઈ હોય, કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય, બોગસ મતદાન કરવામાં આવતું હોય, તેવા 1 કરતાં વધુ સ્થળે નામ ઉમેરવામાં આવ્યા હોય તેવા સહિતના પ્રશ્ને જે આખરી યાદી અત્યારે હાલના તબક્કે જે પ્રાપ્ત થઈ છે ચૂંટણી પંચ પાસે જે 4.34 કરોડથી વધુ મતદારો છે। એટલે કહી શકાય કે અત્યારના તબક્કે જે મતદાર યાદીની જે યાદી છે તેના પ્રમાણે 4.34 કરોડ જેટલા ગુજરાતમાં મતદારો છે। આજે સાંજ સુધીમાં સમગ્ર રીતે ચૂંટણી પંચ દ્વારા આ સમગ્ર સ્ક્રુટિની કરીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે હવે પછી એવું ટૂંકમાં એવું કહેવું હોય તો કહી શકાય કે ગુજરાતમાં હવે પછી આગામી સમયમાં જે પણ ચૂંટણીઓ યોજવાની છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સહિત જે પણ ચૂંટણીઓ યોજાશે તેમાં આ આખરી મતદાર યાદી જે તૈયાર કરવામાં આવશે તેના આધારે હવે પછી ચૂંટણીઓ યોજવામાં આવશે તેવું ચોક્કસ રીતે કહી શકાય। પરંતુ સૌથી મહત્વપૂર્ણ હવે પણ હજી પણ કોઈ પણ સંજોગોમાં કોઈ રીતે કોઈને કોઈ કારણસર, સામાજિક કારણસર કે કોઈ પણ મતદારો કમી થાય અથવા નામ ઉમેરવામાં આવે તો તેના સંદર્ભે નિયમિત ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે તે હાથ ધરવામાં આવશે। તેના આધારે મહદ અંશે હવે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। આવા સામાજિક કારણસર કોઈ ફેરફાર થાય તો તે યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। બાકી આજે જે જાહેરાત કરવામાં આવશે ને જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તે આખરી મતદાર યાદી હવે પછીની ચૂંટણીઓ માટે તે માન્ય ગણીને તેના આધારે ચૂંટણી યોજવામાં આવે તે રીતે ચૂંટણી પંચે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। જી તોરણ, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે અરુણ।